જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં શિયાળામાં આપણા ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં 2 થી 3 વાર બને ને તેવું રીંગણાનો ઓળો બનાવ્યો હતો. તો તેની માટે મેં અહીંયા 3 ઓળો બનાવવા માટેના રીંગણા લઈ લીધા છે. તો ડીટીયાના નીચેનો જે ભાગ છે ને વધારાનો, તેને આપણે પહેલાં કાઢી લેશું. હવે 3 રીંગણામાં આપણે આવી રીતે ફરતી સાઈડ તેલ લગાવી દઈશું, જેથી કરીને શું થાય, જ્યારે આપણા રીંગણા શેકાશે ને ત્યારે એમાંથી ફટાફટ આપણી છાલ હશે ને તે એકદમ સરળતાથી નીકળી જશે. માટે આપણે આ તેલ લગાવીને જ પછી જ શેકવાના. હવે રીંગણાને આપણે ફૂલ ફ્લેમ ઉપર જ શેકવા મૂકી દેવાના છે. તો આપણે રીંગણાને ફેરવતું જવાનું અને બંનેને રીંગણાને આપણે એકદમ સરસ એવા ફરતી સાઈડ આપણે શેકી લેવાના છે. ત્રીજું પણ મેં બીજા ગેસ ઉપર શરૂ કરી દીધું છે, જેથી ફટાફટ આપણા રીંગણા શેકાઈ જાય. જ્યારે શેકાઈ જશે ને ત્યારે તમે આવી રીતે હાથ કરશો ને અંદર સુધી શેકાઈ ગયા હશે ને તો તમને પોચા પોચા લાગશે. આવી રીતે દબાવશો ને હળવે હાથે, અને જો નહીં શેકાણા હોય ને તો તમે થોડો કડક ભાગ લાગશે, તો તમારે વધારે શેકી લેવાના. પણ જો આવી રીતે પોચા પોચા લાગવા માંડે ને તો મીન્સ કે તમારા શેકાઈ ગયા છે. તો મારે એક શેકાઈ ગયું છે ને બીજું થોડું કાચું છે, તો આપણે તેને સરખી રીતે શેકાવા દઈશું. અને જો નીચેના ભાગમાં ઘણીવાર એવું થતું હોય છે કે ફરતી સાઈડ શેકાઈ જાય, નીચેનો ભાગ ન શેકાણો હોય તો આવી રીતે તમારે હાથમાં પકડી અને શેકી લેવાનું, જેથી કરીને ફટાફટ શેકાઈ જાય. પછી શેકાઈ જાય પછી થોડા ઠંડા પડી જાય ને પછી આપણે આને છાલ ઉતારવાની, તો એકદમ ઇઝીલી તમારે છાલ ઉતરી જશે. તો એકદમ સરળતાથી આપણે 3ની છાલને આપણે આવી રીતે ઉતારી લેવાની છે. ઉતારાઈ જાય પછી જે ડીટીયાનો ભાગ છે તેને આપણે આવી રીતે કાઢી લેશું. અને ચાકા વડે જ મેં એને એકદમ છૂંદો કરી લેવાનો છે, એકદમ મેશ કરી લેવાના છે રીંગણાને. અને જો તમને ચાકા વડે ના ફાવે તો કાંટા ચમચી વડે પણ એકદમ સરળતાથી તમે એને મેશ કરી શકો છો. તો જો એકદમ એવું મેશ જ આપણે કરી લેવાનું છે. હવે 3 મોટી ચમચી જેટલા તેલને ગરમ કરી લેવાનું, તેમાં આપણે રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું. મેં અહીંયા લીલી ડુંગળી નાખેલી છે, તેની છાલ સહિત નાખી દેવાની. અને જો તમારી પાસે ના હોય તો તમે સૂકી ડુંગળી પણ નાખી શકો. સાથે મેં અહીંયા લીલું લસણ નાખી દીધું છે, અને આદુ અને મરચાંની પેસ્ટને બનાવીને નાખી દેવાની. તે સતળાઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝના મેં અહીંયા ટમેટાં નાખી દીધા છે. અને સાથે ઝડપથી ગળી જાય આપણા ટમેટાં એટલે હળદર અને મીઠું પણ નાખી દેવાનું. હવે ટમેટાં આપણે એકદમ ગળી જાય ને ત્યાં સુધી આ ટમેટાને પણ આપણે કૂક કરી લેવાના છે. તો જો એકદમ સરસ એવો ટમેટાં ગળી ગયા છે, તો તેને ચમચી વડે થોડું મેશ પણ કરી લેવાનું. હવે એમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું. તેને પણ 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. તે કૂક થઈ જાય એટલે આપણે જે રીંગણાને મેશ કરીને રાખેલા છે તેને હવે આપણે નાખી દેવાના છે. બધું આમાં જ અત્યારના નાખી દેશું. હવે તેને પણ સાથે સાથે પહેલાં મિક્સ કરી લેશું અને 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેશું. એકદમ સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. અને જો તમને એવું લાગે કે થોડું રીંગણાનો ભાગ મોટો છે તો તેને ચમચા વડે મેશ પણ કરી લેવાનું. હવે ઉપરથી આપણે થોડો લીંબુનો રસ નાખી દઈશું, તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. તો આપણો રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે. તો મેં અહીંયા એની રોટલા સાથે, રાયતા મરચાં અને ડુંગળી સાથે અને સાથે છાશ સાથે સર્વ કરેલું છે. અને તમે આ રીંગણાનો ઓળો કેની સાથે ખાવાનું પસંદ કરો છો તે પણ મને કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.